નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક જણો 61 વર્ષની ઉંમર અને ડેન્ટિસ્ટને ત્યાં દાંતના ડૉક્ટરની પાસે દાંત બતાવવા ગયો, દાઢ. એટલે ડૉક્ટરને મળ્યા ને પછી કીધું સાહેબ મારી દાઢ બહુ દુખે છે. એટલે ડૉક્ટરે ચેક કરીને કીધું દાદા આ કાઢી નાખવી પડે એમ છે, હવે વધારે દુખશે કારણ કે હવે પોચી થઈ ગઈ છે અને હવે ટકે એવી નથી. તો કે સાહેબ કેટલા રૂપિયા થાય? ડૉક્ટર કે 1200 રૂપિયા થાય, પણ તમે સિનિયર સિટીઝન છો, ઉંમરવાળા છો, એટલે 1000 રૂપિયામાં કરી દઈશ. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, એમાં શું કરવું પડે? તો કે જુઓ, પહેલાં તો તમારા પેઢામાં ઇન્જેક્શન મૂકવું પડે. ઇન્જેક્શન મૂકીને પછી પોતું મૂકીએ, 10-1 મિનિટ તમને આરામ આપીએ, એટલામાં દાઢ પોચી થઈ જાય. અને પોચી થઈ જાય એટલે અમે પકડથી આમ ખેંચી લઈએ, આટલું જ. તો કે હા, તો કાંઈ વાંધો નહીં, કરો સાહેબ. એટલે ડૉક્ટરે એમને ખુરશીમાં લાંબા કર્યા, ત્યાં તો ડેન્ટિસ્ટને ત્યાં તો આમ જ હોય, અને કીધું મોઢું ખોલો. એટલે દાદાએ આ કર્યું, એટલે ઇન્જેક્શન દીધું અને પોતું મૂકી દીધું. પછી કે દાદા 10 મિનિટ આરામ કરો, હું હાથ બાથ ધોઈને આવું, ત્યાં સુધીમાં પોચી થઈ જાય એટલે આપણે પાડી દઈએ. તો કે કાંઈ વાંધો નહીં. સાહેબ હાથ ધોવા ગયા, એ મોકો જોઈને દાદા ઊભા થઈને નીકળી ગયા. સાહેબ પાછા આવ્યા તો દાદા હતા નહીં. સાહેબ ક્યાં એને ગોતવા જાય? સાહેબ તો ગયા નહીં, અને દાદા ત્યાંથી ધોતીનો છેડો પકડીને બરણાટે માટે ગયા. અને ચોથી જગ્યાએ એના એ જ લાઇનમાં ચોથું દવાખાનું બીજા ડેન્ટિસ્ટનું હતું, ત્યાં પૂગી ગયા. અને કે સાહેબ મારે દાઢ પડાવવી હોય તો કે દાદા દાઢ પડાવવી હોય તો 1200 રૂપિયા થાય. કે કાંઈ વાંધો નહીં, પણ એમાં સાહેબ મારે, હું મજબૂત માણસ હું, ઘી દૂધ માખણ મેં ઘરનું ગામડાનું ખાધેલું, એટલે હું મજબૂત છું. મારે જો પોતું મૂકવાની અને ઇન્જેક્શનની જરૂર ન પડે તો કેટલા લ્યો? તો સાહેબ કે આવા મરદ પેશન્ટ પહેલી વાર મેં જોયા. જો એમ થતું હોય તો દાદા મારે પૈસોય લેવો નથી હો, પણ 5000 રૂપિયા હું તમને ઇનામમાં દઉં. 5000 રૂપિયા મારે તમને ઇનામ દેવાનું. દાદા ખુશ થઈ ગયા કે એમ, હાલો ત્યારે દાદાને લીધા, પછી હુવાડ્યા. દાદા કે ખેંચી લ્યો. 10 મિનિટ અમે થઈ ગઈ હતી ત્યાંથી નીકળે. ઓલાએ પકડથી દાઢ ખેંચી લીધી. દાદાએ ઊંકારો ન કર્યો, બોલો, દાદાએ ઊંઘ ન કર્યું. અને ડૉક્ટર રાજી ખૂબ થયા, અને ડૉક્ટરને પલ્લાના પોરા અને મોજના તોરા છૂટ્યા કે આવો પેશન્ટ મેં પહેલી વાર જોયો આટલી ઉંમરે, અને એમાંય પોતું ના મૂકવા દીધું, ઇન્જેક્શન ન લીધું અને દાઢ પડાવી. શાબાશ દાદા, શાબાશ, આવો મારી ઓફિસમાં કરીને ડૉક્ટર ઓફિસમાં લઈ ગયા. અને ત્યાં જઈ અને પછી 5000 રૂપિયા ડૉક્ટરે આમ કરીને ગણી દીધા અને કે લ્યો દાદા તમારું ઇનામ. અને ઓલાને કીધું કે ભાઈ દાદાની ચા સારી પીવડાવો. ચા મંગાવી. અને દાદા કહે તો પછી જુડી બીડી સ્પેશિયલ લેતા આવજો. પછી બીડીની જુડી લઈ લીધી. અને પછી સાહેબને કહેવા જવું સાહેબ? એટલે કે હા, કોઈ તકલીફ નથી ને? ચક્કર આવતા હોય? કે ના, બિલકુલ નહીં. તો કે કાંઈ વાંધો નહીં દાદા, નીકળો. અને પછી દાદા ધોતીનો છેડો પકડીને જે બરનાટી મારે ગયા એ ગયા. હવે એ નીકળી ગયા. અને સાંજે બધા ડૉક્ટર મિત્રો ઇવનિંગ વોકમાં નીકળે. એટલે ઓલા ડૉક્ટરે હાલતા બીજા ડૉક્ટરોને વાત કરી કે આજે ગજબના દર્દી મારે ત્યાં આવેલા. ઉંમર હતી 60 આસપાસની, પણ એમણે એવું કીધું કે મેં ગામડાનું ચોખ્ખું ઘી દૂધ ને માખણ ખાધેલું છે, મારે ઇન્જેક્શનની જરૂર નહીં પડે સાહેબ, મારે દાઢ ખેંચાવાની છે, પણ ઇન્જેક્શન નહીં લેવું પડે, પોતું નહીં મૂકવું પડે. એટલે મેં કીધું દાદા તો હું તમને ઇનામ દઉં, આવા બહાદુર પેશન્ટ તો મને આજ સુધી નથી મળ્યા. એટલે મેં કીધું હું તમને ઇનામ દઈશ. અને ખરેખર બાજુમાં જે ડૉક્ટર હાલતા તેમણે પૂછ્યું તમે પછી 5000 ઇનામ દીધું હતું? કે હા, એમણે દાઢ પડાવી, હું ખારો ન કર્યો, બોલો લ્યો. એટલે હું ખુશ થઈ ગયો. અને મેં દાદાને 5000 રૂપિયા ગણી દીધા. અને ઉપરથી ચા પાઈ, ઓફિસમાં બેહાડીને ચા પાઈને પાછા દાદા કહેતો જો સ્પેશિયલ ટેલિફોનની જોડી બીડી લેતા આવજો, બીડી મંગાવી, એ દઈ દીધી. અને દાદા પછી ધોતીનો છેડો પકડીને બરણાટે મારે નીકળી ગયા. એટલે ઓલા બાજુમાં હાલતા હતા એ ડૉક્ટરે કીધું કે ધોળી મૂછો હતી આમ મોટી મોટી? તો કે હા. માથે ટોપી હતી સફેદ? તો કે હા. સફેદ ખમીસ પહેર્યું હતું? હા. ધોતી હતી? હા. અને જૂની મોજડી પગમાં? તો કે હા, એ જ. તો કે મારે ત્યાં ઇન્જેક્શન અને પોતું મુકાવી ગયા હતા. બોલો, આવા અભણ દાદા ભણેલા માણસને ગોટે ચડાવે, પછી આમાં ક્યાં ભણતરની જરૂર છે? અહીંયા ગણતર હાલે. પણ એક ભાઈને છૂટાછેડા થયા. એટલે એની પત્નીએ ભરણ પોષણનો કેસ કર્યો, અને પછી એને વકીલ ગોતવાનો થયો. એટલે એ કોઈ વકીલને મળવા ગયા ને વકીલ સાથે વાત કરી. એટલે વકીલ કે તો તમારે ભરણ પોષણ દેવાનું છે? તો કે ના,
ભરણપોષણ નથી દેવું, એ આમાંય હમી રહી નથી મારી હારે, જીવનમાં કોઈ દી મને હક દીધું નથી, તો હું કામ દઉં? તો કે કાંઈ વાંધો નહીં, જો તમારા પૈસા બચાવવા હોય, જો તમારા પૈસા બચાવવા હોય તો એક કામ કરો, હું જેમ કહું, જજ સાહેબ જે સવાલ કરે ને હું જે રીતે તમને શીખવું એટલું જ તમારે બોલવાનું. કે સારું. વકીલે કીધું કે જજ સાહેબ તમને આ મુદત છેલ્લી છે ને? તો કે હા. તો પૂછે એટલે તમારે એટલું જ કહેવાનું કે સાહેબ તમારે કાંઈ બોલવાનું આવતું નથી. પહેલી વાત તો સાહેબ જે કાંઈ પૂછે એનો જવાબ તમારે મ્યાઉં કહીને આપવાનો. અન દાદા કે આટલી ઉંમરે મારે મીંદડો થવાનું, એમ માણસ માટીને મીંદડો? તો કે દાદા પૈસા બચાવવા છે? તો કે હા, એ બચાવવા છે. તો પછી થવું પડે. તો કાંઈ વાંધો નહીં, આ સલમાન ખાન ઘાઘરો પહેરીને બૈરું નથી થતું, તો મારે મીંદડો થવું એમાં શું મોટી વાત છે? દાદા કે. અને પછી દાદાને કઠેડામાં બોલાવ્યા. જજ સાહેબે કીધું દાદા આટલી ઉંમરે તમે તમારા ઘરવાળાને મારઝૂડ કરો છો? દાદા કે મ્યાઉં મ્યાઉં. જજ સાહેબ ગોથું ખાઈ ગયા અને મારઝૂડ કરીને એની બેગ એની થેલો ભરીને તમે બહાર ફગાવી દીધો. દાદા કે મ્યાઉં મ્યાઉં. પણ આટલી ઉંમરે તમને આ બધું શોભે છે, હવે તમારે એને ભરણપોષણ દેવું પડશે, તમારે ભરણપોષણ દેવાનું છે ને? અન દાદા કે મ્યાઉં મ્યાઉં. તો જજ ગોથું ખાઈ ગયા કે હા, અસ્થિર મગજનું લાગે છે, અને આને કંઈ ખબર તો પડતી નથી, હું જે પૂછું છું બસ મ્યાઉંના જવાબ દે છે, અને કાઢી મૂકો. આને સજાએ શું કરવી ને આને શાબાશી શું દેવી? આમાં કાંઈ છે જ નહીં, કાઢી મૂકો આમને. દાદા બાઇજ્જત રહ્યા થઈ ગયા. અને પછી દાદરો ઉતરતા હતા વકીલ અને દાદા બંને હારે. એટલે વકીલે કીધું રસ્તામાં, દાદા હવે મારી ફી. દાદા વકીલને અમે જોઈને કે મ્યાઉં મ્યાઉં. વકીલ કે મારી ફી? તો ફરીવાર દાદા કે મ્યાઉં મ્યાઉં. બોલો લ્યો, હાથ ના કરે હૈયે વાઈ ગયા ને. થેન્ક યુ. મારી આ જોક્સની શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.